મેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ કોટી વંદન તમને સુધારા समरिए नाम तुम्हारा भाग्य विघन हमारा गजानन भाग्य विघन हमारा है भागी जाए धन भला हमारा गजानन भाग्य
निश दिन शीश झुकाते हैं, निश दिन शीश झुकाते हैं। जो गाते हैं प्रभु की महिमा, वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं। अपने कष्ट मिटाने को तेरे चरणों का वंदन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। मन की मुरादें लेकर स्वामी तेरे चरण में आए हैं, तेरे चरण में आए हैं। हम है बालक तेरे चरण में, तेरे ही गुण गाते हैं, तेरे ही गुण गाते हैं, तेरे ही गुण गाते हैं। भव से पार उतरने को तेरे गीतों का संगम होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। ऐसी दया कर देना दाता, निश्चल गुजरे ये जीवन, निश्चल गुजरे ये जीवन। रंग लगे नहीं कपट झूठ का, हो पावन मेरा तन मन, हो पावन मेरा तन मन, हो पावन मेरा तन मन। सेवा में तेरी ओ मेरे स्वामी, भक्ति भाव अर्पण होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा।
વાંધો નહીં, નિરાંતે. લખ 84 માં બહુ દિન ભટક્યા. લખ 84 માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુયા લખ 84 માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુયા રામ મળવા ગુરુ માર્ગ બતાવા. રામ વારંવાર ગુરુ અરજી સાંભળો. ઓ ગુરુજી ગુરુજી વારંવાર ગુરુ અરજી સાંભળો. સાંભળો વેદ પુરાણો. વારંવાર ગુરુ અરજી સાંભળો. સાંભળો વેદ પુરાણો. માયામાંથી જીવને ઉગાડો. જય સર્વાનંદ સ્વામી મહારાજ. માયામાંથી જીવને ઉગાડો. મટી જાય જન્મ જંજારો. ગુરુજી મારો આવેલ મન તો સુધારો. ગુરુજી મારો આવેલ મન તો સુધારો. આવેલ મન કો સુધારો. ગુરુજી મારો આવેલ મન તો સુધારો. ગુરુજી મારો આવેલ મન. જય
અમિત સાવંત જય હો વાસા તમે ગુરુજી મારા પરમ ઉપકારી તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો ના બોલો 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 સૌને નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ, ભગવત ભગવાન કી જય હો. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય સ્વામી શ્રી સદાનંદજી મહારાજજી, નયનભાઈ મહારાજજી, કથાના આચાર્ય શૈલેષભાઈ મહારાજજી, ગામના મહારાજ સુધીરભાઈ મહારાજ, મુકેશભાઈ મહારાજ, કથાના યજમાન શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ અને શ્રીમતી યોગિતાબેન, ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી વડીલો, ભાઈઓ, બહેનો, આપ સર્વેનો કથાના અંતિમ દિવસે અને 7મા દિવસે હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આપ સૌને સહદિલથી હું આવકારું છું. આપણી વચ્ચે ભૂદેવો પધારેલા છે તો આપણી ફરજ બને કે આપણે એમનું ફૂલોથી સ્વાગત, ફૂલહારથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. કથાના યજમાન રાજેશભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીજીનું ફૂલહારથી આજના દિવસે એમનું સ્વાગત કરે અને
ચેતનભાઈને વિનંતી કરીશ કે ગામના આપણા ભૂદેવ સુધીરભાઈ મહારાજનું ફૂલહારથી એમનું સ્વાગત કરે. ચેતનભાઈને વિનંતી કરીશ કે આપણા વચ્ચે યોગેશભાઈ પંડ્યા પણ ઉપસ્થિત છે તો એમનું પણ ફૂલોથી સ્વાગત કરે. શૈલેષભાઈ ને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ભૂદેવ એવા મુકેશભાઈ મહારાજ પણ ઉપસ્થિત છે તો એમનું પણ ફૂલહારથી સ્વાગત કરે. રાજેશભાઈ કથાના આચાર્ય શ્રી શૈલેષભાઈનું પણ ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. આપ સૌનું પણ હું શબ્દોથી આજના કથાના અંતિમ દિવસે 7મા દિવસે ફરી એકવાર સ્વાગત કરું છું. જીવનમાં લાજ રાખી છે તો મૃત્યુ સમય પર લાજ રાખજે. જીવનમાં લાજ રાખી છે તો મૃત્યુ સમય પર લાજ રાખજે. 6 દિવસ અમારી લાજ રાખી છે તો 7મા દિવસે પણ અમારી લાજ રાખજે. તો આવો આપણે સૌ 7મા દિવસની કથા સાંભળીએ. હું પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીશ કે 7મા દિવસની કથાનો પ્રારંભ કરે. પૂજ્ય સ્વામીજી. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પૌત્રપરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્तं गोविन्द्रयोगीन्द्रमथस्य शिष्यम् शङ्कराचार्यमथस्य पद्मपादं हस्तामलकं च शिष्यम् तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि। शङ्करो शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः।
विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णुमहेश्वरान् सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये। बोलिए कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु देव की जय। भागवत भगवान की जय। व्यासी पीठ पर विराजमान परम पूज्य गुरुदेव, उपस्थित भूदेव, भाइयों बहनों, वडीलों, माताओं, भगवान श्री कृष्णનું વાંગમય સ્વરૂપ એવી શ્રીમદ ભાગવત કથા છેલ્લા 6 દિવસથી આપણે સૌ પૂજ્ય ગુરુદેવના મુખારવિંદથી શ્રવણ કરી રહ્યા છીએ। આજે આ કથાનો 7મો દિવસ, કથાના વિરામનો દિવસ। ભગવાનનું ચિંતન, ભગવાનનું સ્વરૂપ એ આપણે સૌ પોતાના હૃદયમાં ધારણ કરવાવાળા બનીએ। આ ભગવાનનું સ્વરૂપ કેવું છે? શશંખ ચક્રમ સકિરીટી કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષરમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભમ શ્રિયમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ। ભગવાનની આ કથા પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ। પવિત્રમાં પવિત્ર અને મંગળમાં મંગળ કરનારી છે। જીવ માત્રનું કલ્યાણ કરવા વાળી આ કથા છે। આ કથાનું રસપાન આપણે સૌ ખૂબ હૃદયના ભાવથી કરી રહ્યા છીએ। ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ દેવી રૂકમણી સાથે ખૂબ જ ઉત્સાહથી ધામધૂમપૂર્વક થયા। આપણે સૌ એ ઉત્સવમાં સામેલ થયા। ભગવાન રૂક્ષ્મણીજી સાથે પોતાનું દાંપત્ય જીવન એ શરૂ કર્યું છે। સુખદેવજી આગળ કહે પરીક્ષિતને, હે રાજા પરીક્ષિત, હવે તમને હું આગળની કથા સંભળાવું છું। ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કર્યો, ત્યાર પછી તેમને એક પ્રદ્યુમ્ન નામના પુત્રનો જન્મ થયો। આ પ્રદ્યુમ્ન નામના પુત્રનો જ્યારે જન્મ થયો ત્યારે એક શંબાસુર નામનો અસુર હતો। એ શંબાસુરને ખૂબ ભય પ્રાપ્ત થયો, તેથી એ શંબાસુરે આ પ્રદ્યુમ્નનું અપહરણ કર્યું। આને આસુરી વૃત્તિ કહેવાય।
આપણે મનથી એવું વિચારીએ કે શિંગડાવાળા, મોટા મોટા દાંતવાળા, વિકરાળ વેશવાળા અસુરો હોય, એ વાત બરાબર, પણ આસુરી વૃત્તિ પણ લોકોમાં જોવા મળે. તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારું આચરણ હંમેશા શુભ બને, બધાની પ્રત્યે સદભાવના વાળું બને. પણ જેની વિચારસરણી એ બીજાને દુઃખ પહોંચાડવાની હોય, બીજાને હાનિ પહોંચાડવાની હોય, એવી વ્યક્તિ ક્યારે પોતાનો સ્વભાવ છોડી શકતી નથી. એક જગ્યાએ કહેવામાં આવ્યું, યાયા યશ્ય પ્રકૃતિ સ્વભાવ નિયતા કેનાપી ન ત્યજ્યતે. જેનો જે સ્વભાવ પડ્યો એ સ્વભાવ એ જલ્દી છૂટી શકતો નથી. એના માટે પૂજ્ય ગુરુદેવ આપણને કહે કે અંતઃકરણ શુદ્ધ થાય, પરમાત્માનો નામ જપ કરીએ અને હૃદયમાં પરમાત્માનો વાસ થાય, તો જે આસુરી વૃત્તિ જે માણસનામાં પડેલી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને ષડ રીપુ એવું કહેવામાં આવે, તો એ ધીમે 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 આપણામાંથી ઓછું થાય. તો આ સંભાસુર નામના અસુરે આ પ્રદ્યુમ્નનું અપહરણ કર્યું અને તેને સમુદ્રમાં ફેંકી દીધો. આ સગળી ભગવાનની લીલા છે. પાપીઓને દંડ આપવા માટે એ ભગવાન સૌ લીલા કરતા હોય. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, લોકવત્તુ લીલા કૈવલ્યમ. ભગવાનને અસુરને મારવા હોય તો વાર કેટલી, પણ આપણને એક ઉપદેશ આપવા માટે, આપણને સમજાવવા માટે એ અલગ અલગ ભગવાન લીલા કરે. હવે સંબાસુરે આ પ્રદ્યુમ્નને દરિયામાં ફેંકી દીધો. એક માછલી હતી, એ પ્રદ્યુમ્નને ગળી ગઈ. જ્યારે માછીમારો એ સમુદ્રમાં માછલી પકડવા માટે ગયા, તો પ્રદ્યુમ્નને જે માછલી ગળી ગઈ હતી એ માછલી એ માછીમારોના જાળમાં ફસાઈ ગઈ. હવે એ માછીમારો એ માછલીને પકડીને પોતાના ઘરે લાવે છે. હવે માછીમારોનું તો કામ શું? માછલીઓને પકડી હોય એને મારવાની. પછી તો આ માછીમાર એ આ માછલીને મારે અને કાપે, તો એમાંથી પ્રદ્યુમ્નજી પ્રગટ થાય. માછલીના પેટમાંથી પ્રદ્યુમ્નજી, કારણ કે ભગવાન રક્ષણ કરવા વાળા છે એમનું. જેનું રક્ષણ સ્વયં ભગવાન કરતા હોય એને કોઈ પણ આંચ કેવી રીતે આવી શકે? આ પ્રદ્યુમ્નને માછલી ગળી જવા છતાં પણ કોઈ પણ પ્રકારની આંચ આવતી નથી. અને એ જ રીતે બાળક માછલીના પેટમાંથી પાછું નીકળે અને એ માછીમારની જે દાસી હોય એને એ આપી દે, એમ કે આ બાળકનું અમારે શું કરવું? તો એ વખતે નારદજી આવીને જણાવે છે કે આ પ્રદ્યુમ્ન એ બીજો કોઈ નથી, પરંતુ ભગવાન શિવે પોતાનો તપોભંગ થતા જે કામદેવનો નાશ કર્યો હતો, પૂજાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મીભૂત કર્યો હતો, તે જ કામદેવ આ ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો છે.
અને આ દાસી છે તે પણ કામદેવની પત્ની એ રતિ છે. બંનેને બોધ થાય છે અને રતિ એ મહામાયાનું આવાહન કરે, એમની પૂજા કરે, તેનાથી તેને શક્તિની પ્રાપ્તિ થાય અને એ શક્તિથી આ જે પ્રદ્યુમ્ન છે તે આ સંબાસુરનો વધ કરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ પ્રમાણે સંબાસુરનો વધ થાય. ભગવાન શ્રી કૃષ્ણ 16,108 રાણીઓ સાથે એમનો વિવાહ થાય. ગઈકાલે પૂજ્ય ગુરુદેવે આ વાત આપણને કરી. ભગવાન શ્રી કૃષ્ણને અષ્ટપત્રાણી છે. એ આઠ પ્રકારની પ્રકૃતિની સૂચક છે. કઈ કઈ? સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવૃંદા, લક્ષ્મણા, નાગ્નજીતી અને ભદ્રા. આ 8 ભગવાનની પટરાણીઓ છે. અને બીજી બધી રાણીઓ સાથે ભગવાન ખૂબ લીલાપૂર્વક રહે. કોઈને એમ ન લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ નું સાનિધ્ય અમને પ્રાપ્ત નથી થતું. દરેકને ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થાય. ભગવાનમય બનીને એ સૌ પોતાનું જીવન નિર્વાહ કરે. પરીક્ષિતજી આગળ સુખદેવજીને કહે છે, નારદજી સનકાદી ઋષિઓને કહે છે, વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે, ઉદ્ધવજી મૈત્રેયજીને પૂછે છે કે હે ભગવાન, તમારી કથાઓ અપરંપાર છે. ગમે તેટલી સાંભળીએ આ કથાઓથી અમારો રસ ઓછો થતો નથી. જેટલી અમે હરિકથા સાંભળીએ છીએ એટલી ને એટલી વધુ ને વધુ અમને સાંભળવાની ઈચ્છા થાય છે. હે ભગવાન, તમે અમને આ ભગવાનની કથાઓ કહ્યા જ કરો, કહ્યા જ કરો, કહ્યા જ કરો. અમને ક્યારે પણ આ કથાઓ ભગવાનની કથાઓ અમને ખૂબ આનંદ આપે છે. તેનાથી અમારું મન ભરાતું નથી. એટલા માટે ભગવાન શુકદેવજી હવે આગળ અનિરુદ્ધનો વૃત્તાંત કહે છે. આ અનિરુદ્ધ એ રાજા બલિનો પુત્ર હતો. રાજા બલિનો પુત્ર એ બાણાસુર એ સદાશિવ શંકર ભગવાનનો પ્રિય ભક્ત હતો. એને ભગવાન શિવની તપસ્યા કરીને ખૂબ મોટા વરદાન માંગ્યા. 1000 હાથ વાળો તે હતો. ખૂબ શક્તિ, ખૂબ તાકાત. હવે જેની પાસે સ્વામીજીએ એમની બીજા કે ત્રીજા દિવસની કથામાં કહ્યું કે જે શબ્દની પાછળ વાન લાગે, એ વાન લાગે એટલે મનુષ્ય હોય કે અસુર હોય એને અહંકાર આવે. તો આ બાણાસુર ભગવાન શિવનો ભક્ત હોય, ભગવાન સદાશિવથી વરદાન પ્રાપ્ત કરેલું હોય અને પાછા 1000 હાથ. હવે એને એમ થયું કે આ પૃથ્વી ઉપર મારી સાથે લડી શકે એવું તો કોઈ છે જ નહીં. કોની સાથે લડવું? શક્તિનું પ્રદર્શન તો કરવું પડે ને.
તો એ શક્તિ બતાવવી કોને? હવે એના જેટલું દુનિયામાં તો કોઈ બલવાન હતું નહીં. અહંકાર થયો. હવે એનો અહંકાર એટલો બધો વધી ગયો કે એ પોતે ભગવાનની પાસે જઈને જ કહે છે, ભગવાન, આ ત્રિલોકમાં મારી સાથે લડી શકે એવો કોઈ વ્યક્તિ જ નથી. કોની સાથે લડવું? તમે આટલું બધું બળ મને આપ્યું, પણ એ બળ બતાવવું કોને? મારી સાથે તમે યુદ્ધ કરો. ભગવાન મનમાં કે, બાણાસુર, જેને શક્તિ આપી હોય એ શક્તિનો તોડ પણ જાણતો હોય, પણ તારે યુદ્ધ કરવું હોય તો એવો વ્યક્તિ પણ ઉત્પન્ન થશે. આપણે કહીએ છીએ ને, ધરતી માતા કઈ બીજ ખોઈ નથી દેતી. જે પ્રકારની માગણી એ વ્યક્તિ કરે, સામે પ્રકૃતિ એવો વ્યક્તિ ઊભો કરે જ. કારણ કે આ સૃષ્ટિનો નિયમ છે. એટલા માટે જ સનાતન ધર્મ કહેવાય છે. રાવણની શક્તિઓ વધી, રામાવતાર થયો. હિરણ્યકશ્યપુએ હાહાકાર મચાવ્યો, ભગવાનનો નૃસિંહ અવતાર થયો. એમ દરેકનો અહંકાર ઓગાળવા માટે, ભક્તોની રક્ષા કરવા માટે, સાધુ સંતોને આનંદ આપવા માટે, દર્શન આપવા માટે ભગવાન સંભવામી યુગે યુગે અવતાર ધારણ કરે. ભગવાન શિવ અહીં બાણાસુરને કહે છે કે તું ચિંતા ના કર, તારી સાથે યુદ્ધ કરવા વાળો વ્યક્તિ પણ આવશે. પણ એ ક્યારે આવશે એની હું નિશાની તને આપું છું કે તારો જે રથ છે, જે રથમાં તું આરૂઢ થાય, એ રથનો ધ્વજદંડ જ્યારે તૂટી પડે ત્યારે તું સમજજે કે આ પૃથ્વી ઉપર, આ સૃષ્ટિમાં મારી સામે લડી શકે એવો વ્યક્તિ ઉત્પન્ન થઈ ચૂક્યો છે. અને તું તૈયાર રહેજે એ વખતે. પણ આ બાણાસુર પણ કઈ ઓછું નથી. અંદરથી તો ડર લાગે ને કે ભગવાને તો કહી દીધું, હવે મારી સામે આવશે તો હું કેવી રીતે એને પહોંચી નહીં શકું, શું કરીશ? એટલે પાછો કે ભગવાન શિવ, તમે મારું રક્ષણ કરજો. ભગવાન કહે છે સારું. કારણ કે ગમે તેવો સંતાન હોય, ગુરુદેવે કીધું તું ને, ભગવાન ભક્તને આધીન છે. એ અસુર હોય કે દેવ હોય, એ દરેકને વરદાન આપે. તો બાણાસુરને કહે છે કે હું તારું રક્ષણ કરીશ, પણ તારા કર્મો તો તને છોડવાના નથી. એક દિવસે એની જે પુત્રી હોય છે એનું નામ હોય છે ઉષા. એ ઉષા બાણાસુરની પુત્રી હોય છે. એને એકવાર સ્વપ્ન આવે છે. એ સ્વપ્નમાં એક સુંદર નવયુવકનું દર્શન કરે છે. દર્શન થતા એ પોતાની બહેનપણી, એનું નામ હોય છે ચિત્રલેખા, એ ચિત્રલેખાને જણાવે છે કે હે ચિત્રલેખા, મેં સ્વપ્નમાં એક યુવાનનું દર્શન કર્યું, એની સાથે જ હું સ્વપ્નમાં મારો વિવાહ થયો, હું એને વરી ચૂકી છું. હવે હું જાણતી નથી કે એ યુવાન કોણ છે, ક્યાંનો છે, કોનો પુત્ર છે, હું કશું જાણતી નથી. પણ મને પણ એ ખૂબ હવે પસંદ છે. હું સ્વપ્નમાં તો વરી ચૂકી છું, પણ આ સમાજમાં આપણે રહેવા વાળા છીએ, એટલા માટે હકીકતમાં પણ એની સાથે મારો વિવાહ થાય એવું હું ઈચ્છું છું.
હવે એ છોકરો બતાવવો કેવી રીતે? સ્વપ્ન હતું એ તો તૂટી ગયું. આપણે ત્યાં એક સ્વપ્ન શાસ્ત્ર છે. એ સ્વપ્ન શાસ્ત્ર એ જુદી જુદી વાત કરવામાં આવી કે કયા સ્વપ્નનો કયો અર્થ નીકળે. આપણે જે જોઈએ સાંભળીએ અને એ રાતે સ્વપ્નમાં આવે, જેમ કે કોઈ પિક્ચર એવું જોઈએ ભૂતનું અને ભૂત રાતે સ્વપ્નમાં આવે તેનો કોઈ મતલબ નહીં, એનો કોઈ અર્થ નહીં. પણ દિવસ રાતના 8 પ્રહર કહેવાયા, એમાંથી છેલ્લા પ્રહરમાં જે કોઈ પણ દિવસ વિચાર્યું ના હોય, કોઈ વાત ના કરી હોય ને એવું કોઈ પણ દ્રશ્ય આપણને સ્વપ્ન અવસ્થામાં દેખાય અને સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય હોય તો એ સ્વપ્ન મોટે ભાગે સાચું પડવાની શક્યતાઓ વધી જાય. તો આ ચિત્રલેખા પણ સ્વપ્નની વાત, ઉષા પણ પોતાના સ્વપ્નની વાત એ ચિત્રલેખાને કહે. ચિત્રલેખા એ એનું નામ જ હોય છે ચિત્રલેખા, એટલે ચિત્ર દોરવામાં ખૂબ એની આવડત હોય. એ જુદા જુદા દરેક દેશોના રાજકુમારોના ચિત્રો દોરી દોરીને આ ઉષાને બતાવે, જો આ રાજકુમાર હતો. ઉષા કે ના, આ નતો. ફાડી નાખે, બીજું ચિત્ર દોરે, ત્રીજું ચિત્ર દોરે. એમ ચિત્ર દોરતા 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 કૃષ્ણના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર દોરે. અને ઉષા તરત કહે કે બસ આ જ યુવાન સાથે મારા લગ્ન થયા. હે ચિત્રલેખા, તું મારી મદદ કર. આ યુવાન સાથે હું લગ્ન કરવા માંગુ છું. આ તો દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણનો પુત્ર છે, એને કેવી રીતે અહીંયા લાવવો? ઉષા કહે, હે ચિત્રલેખા, તું તો યોગ માયાની જાણકાર છે અને મારી પ્રિય સખી છે, બહેનપણી છે. તું કંઈ પણ કર, પણ એ યુવાનને અહીંયા લઈ આવ. ચિત્રલેખા પોતાની યોગ માયાથી અનિરુદ્ધ જ્યાં પોતાના રાજમહેલમાં સૂતા હોય એ પલંગની સાથે જ યોગ માયા સહિત અહીંયા ઉષાને ત્યાં એને લઈ આવે અને ત્યાં જ એ ઉષાના રાજમહેલમાં બંને ગાંધર્વ વિવાહથી જોડાઈ જાય. બંનેનો વિવાહ થાય. એ સુખપૂર્વક રહેતા હોય. કેટલોક સમય પસાર થાય અને આ જે ઉષા છે એ ઉષાને ગર્ભ ધારણ થાય ત્યારે બાણાસુરને શંકા પડે કે મેં મારી પુત્રીનો વિવાહ તો કર્યો નથી અને ગર્ભ ધારણ કેવી રીતે થયો. એને શંકા જાય. ખૂબ પહેરો એને પોતાની પુત્રીના રાજમહેલની આજુબાજુ ગોઠવી દીધો. અંતે અનિરુદ્ધ પકડાઈ જાય છે બાણાસુરના હાથે. આ સમાચાર ભગવાન નારદ, દેવર્ષિ નારદ એ કૃષ્ણ અને બલરામને જણાવે છે કે આપનો પુત્ર અનિરુદ્ધ એ બાણાસુરની કેદમાં છે, એને છોડાવવા માટે કંઈક ઉપાય કરવો પડે. બલરામજી તો તરત ગુસ્સે થઈ જવા વાળાના સ્વભાવ વાળા. એ બાણાસુરની એટલી હિંમત, મારા પુત્રને કેદ કરે. દ્વારકાનું સેના તૈયાર થાય અને બાણાસુર ઉપર યુદ્ધ કરવાની તૈયારી શરૂ થઈ જાય. ભયંકર યુદ્ધ બાણાસુર અને ભગવાન શ્રી કૃષ્ણની વચ્ચે થાય. પણ મહાદેવજીએ વરદાન આપ્યું હતું ને કે તું ચિંતા ના કરતો, તારા નગરનો હું રક્ષણ કરીશ. ભગવાન શિવ પણ એમની સહાયતા કરવા આવે બાણાસુરની. એને નગરમાંથી બહાર લાવે, કારણ કે વરદાન તો શું હતું? નગરમાં રક્ષણ કરીશ. નગરની બહાર લાવે. ધીમે ધીમે
ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુર સાથે યુદ્ધ કરતા કરતા એના 1000 હાથ કાપી નાખ્યા, માત્ર 4 હાથ એના શેષ રહ્યા. અને ભગવાનના સ્વરૂપનું એમને ભાન થાય. ભગવાનના સ્વરૂપનું ભાન થતા બાણાસુર એ ભગવાનની માફી માંગે, ભગવાન મારો અપરાધ તમે ક્ષમા કરો, હું અનિરુદ્ધને મુક્ત કરવા માટે તૈયાર છું. ભગવાન શિવ પણ પોતાના ભક્તને બચાવવાનો પ્રયાસ કરે. ભગવાન કહે છે કે 1000 હાથ હવે એને પાછા તો નહીં મળે, પણ એના શેષ જે 4 હાથ બચ્યા છે એ 4 હાથ એને પ્રાપ્ત થયેલા રહેશે. આ રીતે ભગવાન એ બાણાસુરનો અહંકાર નાશ કરે છે, અને અહમનો નાશ થવાથી ભગવત પ્રાપ્તિ હંમેશા થાય. આ પ્રસંગ આપણને એ સૂચવે કે આપણામાં રહેલો અહમ જો ઓગળી જાય, આપણામાં રહેલો અહમ નાશ પામે, તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. નહીં તો અહમવાળા વ્યક્તિને, અહમવાળા જીવને ક્યારેય પણ ભગવત પ્રાપ્તિ થતી નથી. આ કથાઓ એ આપણને જીવન કેવી રીતે જીવવું એ શીખવવા વાળી છે. ભગવાનની કૃપાથી આ ભગવાન સંબંધિત કથાઓ, આ મહોત્સવ કરવાનો, આ પરાયણ કરવાનો આપણને અવસર પ્રાપ્ત થયો. શાસ્ત્રમાં એવું કહેવાય કે જીવનમાં 3ની કૃપા આપણા ઉપર હોવી જોઈએ. કયા 3? પહેલા છે ગુરુ, બીજા છે ગ્રંથ, અને ત્રીજા છે ગોવિંદ એટલે પરમાત્મા. આ ગુરુ, ગ્રંથ અને ગોવિંદની કૃપા પ્રાપ્ત થાય તો બેડો પાર થાય. આપણને સૌને ગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે. જો આપણા શાસ્ત્રમાં 2 પરંપરાઓ કહેવાય, એક નાદ પરંપરા કહેવાય અને એક બિંદુ પરંપરા કહેવાય. આપણા જે સગા સંબંધીઓ હોય, માતા પિતાની જે આપણી પેઢી હોય અને એ સગાવાલા હોય, એ બધા શું કહેવાય? બિંદુ પરંપરા શાસ્ત્રની ભાષામાં, આપણા સગા સંબંધીઓ. અને બીજી નાદ પરંપરા. નાદ એટલે શું? આપણે ભેગા થયા સૌ, કોના કારણે? ગુરુજીના કારણે. ગુરુજીનો પરિવાર ખૂબ મોટો હોય, આપણો પરિવાર તો નાનો હોય, પણ ગુરુનો પરિવાર હંમેશા મોટો હોય. અને જે ગુરુની સાથે જોડાય, એ ગુરુની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ સાથે આપણો પણ સંબંધ બંધાય. તમે સૌ ગુરુની સાથે જોડાયેલા છો. હું પણ પૂજ્ય ગુરુદેવની સાથે જોડાયેલો છું, એમનો શિષ્ય. તમે પણ શિષ્ય અને હું પણ શિષ્ય. આપણો સંબંધ શું? ગુરુભાઈ અને ગુરુ બહેનનો. આપણે સૌ એમના ચરણોમાં વંદન કરીએ કે હંમેશા અમારામાં ભગવદ ભક્તિ અને ગુરુ પ્રત્યેની નિષ્ઠા કાયમ બનેલી રહે, એમાં કોઈ દિવસ ઓછપ ન આવે એવી કૃપા હે ગુરુદેવ, હે ભગવાન, તમે અમારા ઉપર કરજો. હું ગમે તેવો છું પણ તમારો છું. એક જગ્યાએ એક સુંદર ભજન છે, એની 2 કડી હું તમને કહું.
गुरुदेव दया करके हमको अपना लेना। गुरुदेव दया करके हमको अपना लेना। मैं कामी क्रोधी हूँ, लोभी और मोही हूँ। मैं कामी क्रोधी हूँ, लोभी और मोही हूँ। गुरुदेव दया करके हमको अपना लेना। गुरुदेव दया करके हमको अपना लेना। જીવનમાં ગુરુનું અદ્વિતીય સ્થાન છે। આજે ગુરુદેવની દયાથી, એમની કૃપાથી, એમના આશીર્વાદથી જે કંઈ પણ કથા તમે સાંભળી એમાં મારો કોઈ રોલ નથી। આ હૃદયના આશીર્વાદ એ પૂજ્ય ગુરુદેવના છે, ભગવાનના આશીર્વાદ છે, ગુરુદેવના આશીર્વાદ છે। એટલે આ ત્રણેયની કૃપા ગુરુ, ગ્રંથ અને ગોવિંદ એના સિવાય શક્ય ન બને। આજની કથા એ ખૂબ સૌનું કલ્યાણ કરવા વાળી થાય। હવે પૂજ્ય ગુરુદેવના આદેશથી આગળની કથાનો ક્રમ એ શરૂ થશે। કનૈયાલાલ કી જય। ઓમ નમઃ પાર્વતી પતય। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ
આદરણીય અમારા નયનભાઈ જોશી, પછી આદરણીય અમારા શૈલેષભાઈ, આમ બહુ વર્ષથી ઓળખાણ છે શૈલેષભાઈની મારી, અને તમારા સાથે પણ 35 વર્ષ થયા. કેટલા વર્ષ થઈ ગયા? 35. પણ આ 35 વર્ષમાં મેં જોયું કે પ્રેમ ઘટે નહીં પણ વધે છે. આજે આપણા ડુમલા છે, ખેલા છે, ખોટે છે, વેલપરવા છે, બધી જગ્યાએ. આના માટે ભગવાનમાં એટલે કે આ ગ્રંથમાં કહ્યું કે પ્રેમ તે પ્રગટ હોય ભગવાના. કોઈ સંતમાં પ્રેમ હોય, કોઈ સાચા સંતની વાત કરો, એની અંદર પ્રેમ હોય, આપણને પ્રેમ હોય હૃદયપૂર્વક, અને પછી એ પ્રેમના લીધે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. આપણા હૈયામાં એ પરમાત્માનું પ્રાગટ્ય થાય. અને હમણાં નયનભાઈએ પેલી બાનાસુરની કથા કરી, બહુ સરસ મજાની, મારા કરતાં પણ સારી કથા કરે છે. કેમ કે હું તો બહુ ભણ્યો નથી, આભાન છું. અને એટલે કાંઈ એમને પેલું ઓખા હરણની કથા કહી. એને ઘણા ઓછા હરણ, ઘણા ઓખા હરણ કહે છે. ઓખા હરણ. અને આવી રીતે પરીક્ષિત અને સુખદેવજી કહે કે હે રાજન, આમ ભગવાનને 16,108 રાણી. કેટલી? 16,108. હવે ભગવાને એક રાણીને 10 પુત્રો. કેટલા? તમે ગણતરી કરો. એવું ગણતરી કરવા જાઓ તો બહુ લાંબુ થાય. એટલે 16,008 રાણીને, 108 રાણીને રોજ એક પુત્ર થાય, એટલે રોજ એક એટલે કે બાળકનો જન્મ થાય. હવે સૂતક ક્યાં સુધી પાળે? રોજ ઘરમાં એક દીકરો પેદા થાય, પછી સૂતક ક્યાં સુધી પાળે? 6 મહિનાનું સૂતક પાળવા જાય રોજ, તો પછી કંઈ પાર આવે? પછી ભગવાનનો એવો નિયમ, સવાર પડે તો એ ભગવાન પછી શું કરે? પ્રાતઃ સ્મરામિ સંસ્કૃતાત્મ તત્વમ સચિત સુખમ પરમહંસમ તુર્યમ.